જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘરે જ એકદમ બજાર જેવી ચટપટી, મીઠી અને મસાલેદાર સેવપૂરી બનાવવાની છે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। આ સેવપૂરી એ મુંબઈની સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ચાટમાંની એક છે। તો સૌ પહેલાં આપણે તેના માટે ચાટપૂરીની જે પૂરી આવે તેને આપણે પહેલાં લઈ લઈશું એક પ્લેટમાં। પછી તેની ઉપર આપણે ગ્રીન ચટણી બધી પૂરી ઉપર આપણે મૂકી દઈશું। ગ્રીન ચટણી મુકાઈ જાય પછી તેની ઉપર આપણે ડુંગળી અને બટેકાનો જે માવો છે તેને ઉપર આપણે મૂકીશું। આ રેસીપી છે તે એકદમ ખૂબ જ સરળ છે અને થોડા જ સમયમાં તૈયાર થઈ જાય છે। પછી તેની ઉપર આપણે ઝીણા કટ કરેલા ટામેટાં છે તે ઉપર આપણે ગાર્નિશ કરીશું। ટામેટાં બધા ઉપર મુકાઈ જાય એટલે તેની ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી છે તે ઉપર ગાર્નિશ કરીશું। પછી તેની ઉપર આપણે ખમણીની મદદથી આપણે ગાજર છે તે એકદમ ઝીણું ગાર્નિશ કરીશું। ખમણીને ગાજર પછી થોડું આપણે બીટ પણ ખમણીની મદદથી ખમણી લઈશું બધી ચાટપૂરી ઉપર। પછી તેની ઉપર આપણે સેવ લગાવી દઈશું બધી પૂરી ઉપર। આ સેવપૂરી ખૂબ જ સરસ બને છે, એકવાર બનાવીને ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। પછી તેની ઉપર આપણે થોડું બીટ અને થોડું ગાજર છે તે પાછા આપણે ખમણીને ગાર્નિશ કરીશું। પછી તેની ઉપર આપણે થોડું લીંબુ નીચોવીશું બધી ચાટપૂરી ઉપર। પછી તેની ઉપર આપણે થોડો ચાટ મસાલો છે તે ઉપર ભભરાવીશું। તો તૈયાર છે આપણી ચટપટી સેવપૂરી। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે જરૂર શેર કરજો। તો ફરી મળીએ નવી રેસીપી સાથે।